ગુડ મોર્નિંગ વિદ્યાર્થી દોસ્તો, મજામાં બેટા? ઠંડી બહુ પડે નહીં? સારું સારું. આજે આપણે તમારા 18મા ચેપ્ટરના હવે પડાવ ઉપર છીએ એમ કહેવાય કે આજે આપણે કાલે એટલે કે આગળના વિડીયોમાં રદચક્ર અને ઇસીજી વિશે આપણે ચર્ચા કરી હતી. આમાં હવે આપણે બેવડું પરિવહન, હૃદયમાં બેવડું પરિવહન, બેવડું કેમ બેવડું પરિવહન કહે છે મેં તમને સમજાવ્યું હતું કે મત્સ્યની અંદર એક જ માર્ગે રુધિર વહે છે, એક જ માર્ગ છે. હૃદયમાંથી ઝાલરોમાંથી શુદ્ધ થઈ શરીર પાછું આ રીતે એક જ કે દ્વિખંડી હૃદય છે. સરીસૃપ મગર સિવાયના અને ઉભયજીવી અને ત્રિખંડી હૃદય છે, જેમાં બંને રુધિર શુદ્ધ અને અશુદ્ધ મિશ્રણ થાય છે ક્ષેપકમાં, અને આ મિશ્ર રુધિરનું વહન થાય છે. એટલે આ બેવડું પરિવહન પણ અપૂર્ણ બેવડું પરિવહન, એક જ જગ્યાએ ડબલ થાય છે કર્ણકમાં, ક્ષેપકમાં મિશ્ર થાય. જ્યારે આપણામાં ક્યારે પણ શુદ્ધ અને અશુદ્ધ રુધિર હૃદયમાં ભેગા થતા નથી, ના કર્ણકમાં ના ક્ષેપકમાં, બંનેના માર્ગ અલગ છે. ઓકે, માટે એને બેવડું પરિવહન કહેવાય છે. આમ હૃદયની અંદર શુદ્ધ એટલે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન એમ બંને રુધિરનું વહન થાય છે એક સાથે, અને બંને અલગ અલગ માર્ગમાં, માટે એને બે પરિવહન એક સાથે થતા હોય તેને બેવડું પરિવહન કહેવામાં આવે છે. કઈ રીતે પરિવહન થાય છે આપણે સમજી લઈએ. રુધિર હંમેશા આપણા હૃદયની અંદર, મનુષ્યના હૃદયમાં અને મનુષ્યના શરીરમાં, સમજો મનુષ્યના શરીરની અંદર, મનુષ્યની અંદર રુધિર હંમેશા રુધિર વાહિનીઓની અંદર કે બંધ પરિવહન થતા છે. રુધિર વાહિનીઓની અંદર વહે છે, એટલે કે ધમની અને શિરા જેવી વાહિનીઓમાં વહે છે. એ વાહિનીઓ છે ધમની અને શિરા. ધમની રુધિર લઈ જાય છે, શિરા રુધિર લાવે છે. બરોબર કે પેલો પોઈન્ટ, રુધિર ધમની અને શિરામાં છે. પહેલા આની રચના સરસ સમજી લઈએ, પછી પરિવહન ક્યાંથી ક્યાં છે કઈ નહીં એ સાઈડમાં લખું. ધમની અને શિરા ત્રણ આવરણો ધરાવે. આપણે નાના હતા ત્યારે ભણતા હતા, ધમનીની દિવાલ જાડી હોય, શિરાની દિવાલ પાતળી હોય, ધમનીમાં ઓક્સિજન રુધિર વહે, શિરામાં ઓક્સિજન વિહીન રુધિર વહે, વગેરે વગેરે વગેરે. અહીંયા એ વાત નથી કરવી, આપણે બીજી એ સિવાય નવું ભણવું છે, નવું ભણીશું 11માં. ધમની અને શિરા ત્રણ આવરણો કેમ આમ થાય છે? આ સવાસમાં ઠંડી વધારે પડે બેટા એટલે શબ્દો બી કરી. હા, એક સૌથી બહારનું સ્તર અંદરથી ચાલુ કરે, ચલો અંદરથી બહાર. સૌથી અંદરનું સ્તર એનું નામ કહેવાય ટ્યુનિકા ઇન્ટરનલ. મધ્યસ્તર ટ્યુનિકા મીડિયા. મીડિયા એટલે વચ્ચે. બહારનું સ્તર ટ્યુનિકા એક્સટર્નલ. એક્સટર્નલ એટલે બહાર. ઇન ટ્યુનિકા યાદ રાખવું છે. ટ્યુનિકા તો ત્રણેયમાં છે જ. અંદર એટલે ઇન, ઇન્ટરનલ. મધ્ય એટલે મીડિયમ, મીડિયા. બાહ્ય એટલે એક્સટર્નલ, બાહ્ય ગુણ આપે કે એક્સટર્નલ ગુણ આપો. મારા ઇન્ટરનલ ગુણ ને એક્સટર્નલ ગુણ. ઇન્ટરનલ ગુણ સ્કૂલ વાળા આપે, એક્સટર્નલ બહારથી મળે. એક્ઝામમાં જેવું તમે ચિત્રો એવું મળે ભાઈ, બોર્ડ વાળા એવું આપે. તો આ ત્રણ આવરણો પાતળી વાત કરી છે. આમાં તો બીજી તો તમે જાણો છો, જાડી છે દિવાલ, ધમનીની પાતળી છે, ધમનીની દિવાલ સ્થિતિસ્થાપક છે, શિરાની અસ્થિતિસ્થાપક છે કરવામાં આવે. આ જે છે લખતો નથી, બોલી દઉં છું. લાદીસમ અંતચ્છદનું બનેલું છે. યાદ રાખજો કયું છે એનું બનેલું છે. ધીમે ધીમે બોલું છું એટલે યાદ રહે. એનો વિડીયો છે એટલે વારંવાર જોવાય, લખવામાં જરૂર. લાદીસમ અંતચ્છદનું બનેલું છે.
ટ્યુનિકેટ હા સ્નાયુ પેશીનું બનેલું છે અને સ્થિતિસ્થાપક છે. સ્નાયુ પેશીનું બનેલું સ્થિતિસ્થાપક છે. 3 તંતુમય પેશીનું બનેલું છે. तंतु घटक पेशीना तंतुमय पेशीનું બનેલું સ્તર છે. તો तीनों में बोलता लादिशम अंतःच्छद स्नायु पेशी અને બનેલું સ્થિતિસ્થાપક છે. તંતુ ઘટક પેશીમાં તંતુમય પેશીનું બનેલું છે. બરાબર ઓકે ચાલો હવે વાહન જોઈએ. રુધિરનું વાહન કઈ રીતે એટલે સૌથી પહેલા આપણે કર્ણકોથી શરૂઆત હતી કે શિરાઓથી કરીએ એટલે તમને એટલે ક્ષેપકોથી કરીએ એટલે તમને સમજાય કે સૌથી પહેલા જમણું ક્ષેપક ડાબું ક્ષેપક બંને સંકોચાશે. ત્યાંથી શરૂઆત કરી ભલે આમ હૃદય ચક્રની શરૂઆત કર્ણકોને થાય પણ બેવડું પરિમાણ અહીંથી વધારે સમજાશે એટલે કહું છું. તમે ઉપરથી લેશો તો બી મને વાંધો તમારી જેવી છે પણ નીચેથી લઈ વધારે સમજાશે કે ક્ષેપકોના સંકોચનના કારણે. હવે જો બંને અલગ અલગ સંકોચાવું છું ભલે બે સાથે પણ આપણે સમજવાનું. જમણા ક્ષેપકથી સંકોચાય તો કે જમણા ક્ષેપકમાં ઓક્સિજન વિહીન અશુદ્ધ રુધિર હોય છે. જમણું ક્ષેપક અહીંયા લખું છું, અહીંયા હું લખું છું ડાબું ક્ષેપક. આ જમણા ક્ષેપકનું જે O2 વિહીન રુધિર છે संकोचाશે તો આના સંકોચનથી ઓક્સિજન વિહીન રુધિર ક્યાં જશે? સંકોચન શુદ્ધ થવા જેવું પણ શુદ્ધ થવા જેવું ફેફસામાં જવું પણ એને લઈ જનાર વાહિની ફુફુસીય ધમની જશે. ધમની દ્વારા ક્યાં જશે? ફેફસામાં. તો આ એ સમયે આપણે શું થશે? ડાબા ક્ષેપકમાં ઓક્સિજન રુધિર હોય છે. કે ડાબા કર્ણકમાં શુદ્ધ હોય એટલે નીચે બી શુદ્ધ હોય. ડાબા કર્ણકનું ઓક્સિજન રુધિર ક્યાં જશે? શરીરના અંગોમાં. કે શુદ્ધ છે એટલે શરીરના અંગોમાં છે પણ એને લઈ જનાર હશે પૃષ્ઠ મહાધમની છે. પૃષ્ઠ મહાધમની પૃષ્ઠ મહાધમની દ્વારા ક્યાં જશે? શરીરના અંગોમાં. ચલો આ તો બે પહોંચી ગયા. ક્ષેપકનું કામ પૂરું થયું. બરાબર. ક્ષેપકમાંથી આ અશુદ્ધ રુધિર આના દ્વારા ફેફસામાં આવ્યું. બંને રસ્તા અલગ છે. ડાબા ક્ષેપકમાંથી શરીરમાં ગયું. તો અહીંયા શું થશે? અહીંયા રુધિર શુદ્ધ થશે, ઓક્સિજન યુક્ત થશે. તો ઓક્સિજન આમાં આવશે. બરાબર છે. અહીંયા જે જશે શરીરના અંગોમાં એ અંગોને આપી દેશે અને પછી ઓક્સિજન વિહીન થઈ જશે. કે શરીરના અંગોમાં જશે રુધિર ઓક્સિજન લઈને ઓક્સિજન પેશીઓને આપી દેશે. પેશીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે. ઓક્સિજન વિહીન થઈ જશે. ઓકે હવે શું થશે? આ જે અહીંયા પછી શરીરના અંગોમાં કેવી રીતે જશે? મહાધમનીમાંથી ધમનીઓ, ધમનીઓમાંથી ધમનિકાઓ દ્વારા ક્યાં પહોંચશે? પેશીઓ. આખું ધમની તંત્ર બનશે. મહાધમનીમાંથી ધમનીઓ, ધમનીમાંથી ધમનિકાઓ, નાની નાની વાળ જેવી સૂક્ષ્મ અને એમાંથી પેશીઓ સુધી પહોંચશે. અને પેશીઓમાં પહોંચ્યા પછી ઓક્સિજન આપી દેશે અને પછી O2 વિહીન થઈ જશે. હવે O2 વિહીન થઈ ગયું. ઓકે O2 વિહીન એટલે પાછું વળશે. શું થશે? પાછું વળશે. એ પેલા O2 વિહીન હવે જો અહીંયા શુદ્ધ થશે. કાર્બન આ ફેફસામાં ગયા પછી જમણા ક્ષેપકનું ઓક્સિજન વગરનું રુધિર ફુફુસીય ધમની દ્વારા ફેફસા શુદ્ધ થઈ ગયું. શુદ્ધ થઈને ક્યાં આવશે? ઓક્સિજન દ્વારા શુદ્ધ થઈ ગયું. ફેફસામાં શુદ્ધ થઈ ગયું. ફેફસામાં શુદ્ધ થયા પછી એ ડાબા કર્ણકમાં આવી જશે ઉપર. કોના દ્વારા? ફુફુસીય
ધમની અને શિરા દ્વારા ક્યાં આવશે? ડાબા કર્ણક. અને ડાબા કર્ણકમાંથી ક્યાં આવી જશે? ડાબા ક્ષેપકમાં. શુદ્ધ થઈ ના શુદ્ધ થવા જાય છે. જમણા ક્ષેપકનું રુધિર ફેફસામાં શુદ્ધ થઈ અને ક્યાં આવી જશે? ડાબા ક્ષેપકમાં. આવી ગયું. અને આ ડાબા ક્ષેપકનું કામ ચાલુ શરીરના અંગોમાં ઓક્સિજન વેઇન થશે. પાછું આવશે ઓક્સિજન વેઇન. ક્યાં આવશે? પાછું વળશે. તારાના જોડતું શિરિકાઓ, શિરાઓ, મહાશિરાઓ, નાની નાની શિરિકાઓ, શિરિકાઓ, શિરાઓ, શિરાતંત્ર, મહાશિરા દ્વારા શું થશે? એકઠું થશે. અને એકઠું થઈને ક્યાં આવશે? પાછું અશુદ્ધ રુધિર જમણા કર્ણક. જમણા કર્ણકમાંથી ક્યાં આવશે? જો અશુદ્ધ રુધિર ફેફસામાં આવ્યું. ફેફસામાં શુદ્ધ થઈ ડાબા કર્ણકમાં આવ્યું. ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવી ગયું. અરે અહીં ડાબું ક્ષેપક, ડાબા ક્ષેપકમાંથી શરીરના અંગોમાં ગયું. બરાબર છે. તો જમણા ક્ષેપકમાંથી શુદ્ધ થઈ ફેફસા દ્વારા શુદ્ધ થઈ ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકમાંથી શરીરના અંગોમાંથી અશુદ્ધ થઈ શિરાઓ દ્વારા, શિરાતંત્ર દ્વારા પાછું આ રીતે. તો જો આ શુદ્ધ અને અશુદ્ધ બંને અલગ અલગ ક્યાંય ભેગા થતા તો આખું આ રુધિરનું પરિવહન બેવડું ડબલ થાય છે. માટે આ પરિવહન છે, આ માર્ગે પરિવહન થતું હોય. બરાબર છે. આપણે એક નાની એવી આકૃતિ દોરીએ તો સમજો અહીંયા ભાઈ ફેફસા છે. આ ફેફસા છે. અહીંયા શરીરના અંગો છે. यहाँ बीच में हमारा छोटा सा दिल धड़क रहा है. दिल है छोटा सा, है भाई, छोटी सी आशा. ना 4 भाग बताइए. ब्रेकअप इन 4 पार्ट्स. 4 भाग में विचारू दिल टूटी गયું છે, टूट गया. ऐसे खड़े हो जमना भाग है डाबा. जमणું છે એ જમણું કર્ણક. આ જમણું ક્ષેપક. ડાબું કર્ણક. ડાબું ક્ષેપક. હૃદય, ફેફસા, શરીરના ફેફસામાંથી શુદ્ધ થયેલું લોહી. જરા અલગ ચોક લઈએ. અહીંથી શુદ્ધ થયેલું લોહી. ઓકે, सॉरी क्या जमा सॉरी सुबह सुबह में क्या होता है हमने मजा पड़ेगी नहीं कि सारे भूल करेंगे. दारू दारू मानस मात्र बोलने पर ऐसे खड़े रहो. जाओ चलो. તમને મજા આવી ને સાહેબ ડાબા જમણામાં
ભૂલ કંઈ નહીં આવે કોઈ વાત. તો જો આ ફેફસામાંથી શુદ્ધ ઓક્સિજન, ફેફસાનું શુદ્ધ થયેલો ઓક્સિજન ડાબા કણકમાં આવશે. ક્યાં આવશે? ડાબા એ બોલો ચોકડી ડાબા O2. ઓકે, ડાબા કણકમાંથી ક્યાં જશે? ડાબા ક્ષેપક. ડાબા કણકમાંથી ડાબા ક્ષેપક, ડાબા ક્ષેપકમાંથી ક્યાં જશે? પૃષ્ઠ મહાધમની. પૃષ્ઠ મહાધમની અને પૃષ્ઠ મહાધમનીમાંથી ક્યાં જશે? શરીરના અંગોમાં. તો આ છે પૃષ્ઠ મહાધમની. ઓકે, આ છે ફેફસામાંથી ફૂફૂસ શિર આવશે. શરીરના અંગોમાં શું થઈ ગયું ભાઈ? અશુદ્ધ થઈ ગયું. અશુદ્ધ હો ગયા, અશુદ્ધ થઈ ગયા પછી પાછું વળશે. ઓકે, તો શુદ્ધ થવા માટે ક્યાં જશે ભાઈ? શુદ્ધ થવા માટે શરીરના અંગોમાંથી એકઠું થઈ, શરીરના અંગોમાંથી એકઠું થશે. શરીરના અંગોમાં અશુદ્ધ થયા પછી, શુદ્ધ થયા પછી ક્યાં જશે? જમણા કણકમાં. અહીંયા સીધું જમણા કણકમાં. પહેલા ફેફસામાં આવી જાય સોરી. ઓકે, ક્યાં જશે? અહીંયા એ આની અંદર જમણા કણકમાં. આ શું છે? જમણા કણકમાં. કોના દ્વારા જશે? જમણા કણકમાં. ઓકે, અગ્ર મહાશિરા દ્વારા. અગ્ર મહાશિરા દ્વારા. અને એ જમણા કણકમાં થઈ, જમણા કણકમાં ક્યાં આવશે? જમણા ક્ષેપકમાં. અહીંયા. અને જમણા ક્ષેપકમાં થઈ અને ક્યાં જશે? ફેફસા. ઓકે, કોના દ્વારા? ફૂફૂસ શિર ધમની દ્વારા. પડી ખબર? હા. તો ઓક્સિજન યુક્ત રુધિર ફેફસામાંથી ડાબા કણકમાં, ડાબા કણકમાંથી ડાબા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકમાંથી અંગોમાં, અંગોમાં અશુદ્ધ થયેલું રુધિર અગ્ર મહાશિરા દ્વારા જમણા કણકમાં, જમણા કણકમાંથી જમણા ક્ષેપકમાં અને જમણા ક્ષેપકમાં થઈ પાછું વળી પાછું વળી છે. ઓકે, અહીંયા વસ્તુ બતાવી દો થોડો તમને ખ્યાલ આવી જાય. નહીં પાછું અહીંથી શુદ્ધ થઈ અહીંયા આવશે. ઓકે, અહીંયાથી ઓકે એટલું બતાવશું તમને. તો આ રીતે આખું રદચક્ર કે બેટા એવડું પરિવહન થાય છે અને રદચક્ર પણ ચાલે છે. પરિવહન થતું રહે, રદચક્ર ચાલતું રહે. એક મિનિટ. તો આ રીતે આખું બેવડું પરિવહન તમે સમજી શકો. શુદ્ધ અને અશુદ્ધ બંને અલગ હોય છે. પડી ખબર? જોઈ લો. चलो હવે આપણે હૃદયની ક્રિયાઓનો નિયમ જોઈ લઈએ. ये कार्ड निकाल दो थोड़ा सा, आप देखो बेटा. હૃદયની ક્રિયાઓનો નિયમ. ઓકે ભાઈ, હૃદયની ક્રિયાઓનો નિયમન પોતાની જાતે હૃદય કરે છે. એની અંદર અલગ ચેતાતંત્ર છે, જેને આપણે સ્વયંવર્તી ચેતાતંત્ર કહીએ છીએ. આપણે આગળના ધોરણમાં ભણી ગયા તમે 10માં સ્વયંવર્તી ચેતાતંત્ર. તો હૃદયની ક્રિયાઓનું નિયમન એમાં ખાસ પ્રકારની આવેલી વિશિષ્ટ સ્નાયુ જે ગાંઠ પેશી આપણે કીધું તો આગળ SN અને એવિયન ગાંઠ. તો ખાસ પ્રકારની સ્નાયુઓની બનેલી પેશીઓ જેને ગાંઠ પેશી કહે છે.
એ ગાંઠ પેશી દ્વારા હૃદયનું નિયમન સ્વયં થાય છે, જાતે થાય છે, માટે હૃદયને માયોજેનિક યાદ રાખજો. માય એટલે પોતે જેનિક એટલે કાર્ય કરો. ઓકે, માયોજેનિક. હવે એના માટે હૃદયના એક લંબ મજ્જામાં એક આપણે લંબ મજ્જાની અંદર હૃદયના કાર્ય કરવા માટે આવા જે ભલે સ્વયંવર્તી કાર્ય કરે છે, પણ હૃદયના કાર્ય માટે એની પર દેખરેખ રાખવા માટે, એની તાલબદ્ધતા જાળવી રાખવા માટે, ધબકારા ક્યારેક વધે ક્યારેક ઘટે વગેરે માટે, તો એના માટે આપણા મગજની અંદર જે લંબ મજ્જા છે, લંબ મજ્જામાં એક કેન્દ્ર આવેલું છે જેને ANS. ઓકે, તો લંબ મજ્જાની અંદર એક કેન્દ્ર આવેલું છે જેને ANS સ્વયંવર્તી ચેતાતંત્ર કહેવાય. બરાબર, સ્વયંવર્તી ચેતાતંત્રનું એક કેન્દ્ર આવેલું છે. તેના દ્વારા નિયંત્રણ થાય છે. તો એક તો હૃદયની પોતાની જે સ્નાયુ પેશી છે, વિશેષ ગાંઠ પેશી દ્વારા સ્વયં થાય છે, એટલે એને માયોજેનિક કહેવાય. એના માટે આ બધી ક્રિયાઓને એ માટે મગજની અંદર જે છેલ્લો ભાગ છે પશ્ચ મગજમાં લંબ મજ્જા, લંબ મજ્જાની અંદર એક આ ક્રિયાના નિયમન માટે એક સ્વયંવર્તી ચેતાતંત્રનું કેન્દ્ર જેને ANS કેન્દ્ર કહેવામાં આવે છે. એ સ્વયંવર્તી ચેતાતંત્ર આવેલું છે જેના દ્વારા આખી ક્રિયાઓનું નિયમન થાય છે. આ સ્વયંવર્તી ચેતાતંત્રના બે ભાગ પડે છે, અનુકંપી અને પરાનુકંપી. અનુકંપી કેન્દ્ર, પરાનુકંપી. અનુકંપી હૃદયની ગતિને વધારે, ધબકારા વધારે, થોડી ઝડપ કરે, એને સક્રિય કરે. પરાનુકંપી એનાથી ઉલટું હૃદયની ગતિને ધીમી કરે, એ કંટ્રોલમાં રહે. બરાબર છે, હૃદયના ધબકારા ઓછા કરે. ઓકે, તો બંનેનું વિરુદ્ધ કામ એકબીજા પરસ્પર સંકળાયેલ છે. હા, ક્યારેક આપણા હૃદયના ધબકે જો કંઈક અચાનક થયું, કોઈક સામે આવી જાય, અચાનક બસ જતા હોય સાયકલ લઈને કે એક્ટિવ બસ છે, તો બાપા હૃદયના ધબકા ધબ 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 ધબ, તો પછી ચાલુ ના રહે, થોડા સમય પછી ધીમે ધીમે સ્થિર થઈ જાય. એ હૃદયના ધબકારા વધારે પણ અનુકંપી. કેમ? તો એકદમ આપણા શરીર હૃદય પર જે એકદમ બીક લાગીને જે બોજ આવી ગયો, એટલે એ બોજને ફેલાઈ દો, પણ ફટાફટ ધબકે ને એ બોજને હળવો કરે, ઝડપથી ધબકે, પછી ધબકતું ના રહે, ફરી પાછું ધીમે ધીમે શું થઈ જાય, નોર્મલ થઈ જાય. એને કોણ કરે? પરાનુકંપી. આ વધારે ઘટાડે. બીજાની એક અનુકૂળતા ભેગા થઈ અને આખી હૃદયની ગતિનું શું કરે છે બેટા? નિયમન કરે છે આ કેન્દ્ર દ્વારા. ઓકે, સ્વયંવર્તી ચેતાતંત્રના કેન્દ્ર દ્વારા અને પોતાની જાતે આ રીતે કાર્ય કરે છે. ઓકે, આ ઉપરાંત એક બીજો નાનો પોઈન્ટ છે. આ ઉપરાંત એડ્રિનલ ગ્રંથિ છે આપણા શરીરમાં. એડ્રિનલ ગ્રંથિના બે ભાગો છે, બાહ્યક અને મજ્જક. એડ્રિનલ ગ્રંથિના મજ્જકમાંથી અંતઃસ્ત્રાવ પણ આમાં પોતાનો ફાળો. એડ્રિનલ ગ્રંથિ મૂત્રપિંડની ઉપર, કિડનીની ઉપર બે બાજુ બે એક જોડ આવેલી હોય, શંકુ આકારની બે ભાગો, બાહ્યક અને મજ્જક. એમાં મજ્જકની અંદર આવેલા એડ્રિનલ ગ્રંથિના મજ્જક, બાહ્યકમાંથી પણ અલગ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, મજ્જકમાંથી તો 22મા પાઠમાં છેલ્લામાં તમે ભણશો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ.
જો હશે તો હશે, વસ્તુ જોઈ લઈશું. તો બાહ્યક અને મજ્જકમાંથી અલગ અલગ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, એમ એડિનલ ગ્રંથિના મજ્જકવાળા ભાગમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ પણ આ હૃદયના નિયમનમાં થોડો ઘણો ભાગ ભજવે છે. સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા, મજ્જામાં આવેલું કેન્દ્ર છે, બે ભાગ દ્વારા, અને મજ્જકના એડિનલના મજ્જકના અંતઃસ્ત્રાવો દ્વારા થોડું કામ કરે છે. રેડી જોવો તો આ હૃદયની ક્રિયાઓનું નિયમન કેવી રીતે થાય છે. હવે વી હેવ ઓનલી વન ટોપિક ઇન ધીસ લેસન, એક જ બાકી છે અનિયમિતતાઓ હૃદયની. એમાં ભાઈ હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર અને હાર્ટ ફેલિયર અને એટેક વગેરે વગેરે છે, એ જોઈ લઈશું. અને નવો તમારો પાઠ પાછળ 19 17 પતે 18 19 પણ ચાલુ કરી દઈશું. જે એવો ત્યાં સુધી શાંતિથી ત્યાંથી જોઈ લો. मिलते हैं ब्रेक के बाद न्यू एपिसोड में. बाय.